કાકાનું જેકેટ આવી ગયું. કેવું જબરું આવડે કાકા એ. અને ચામડી છે ને આમ, એને જીભની ચામડી છે ને આમ. ગઈકાલ રાત્રે 3:30 વાગે સૂતો તો, વિડીયો અપલોડ કરતો હતો, પછી સુઈ ગયો. કઈ કામ પૈતું નથી, હજી પૈતું નથી. હું સામે હતો ટેકરી ઉપર, મોડું બહુ થઈ ગયું તો સૂવું પડે જરૂરી હતું, પછી એટલું સુઈ ગયો. હું વિડીયો અપલોડ કરવાનું કામ અત્યારે કરી લઈશ, પણ અત્યારે જઈએ છીએ બતક પાસે. ભાઈ જો આટલો લેટ શું, અમારું આખું ગ્રુપ આવી ગયું. આમાં છે ને કાચબાન માછલી ને એવું બધું, એના માટે હું મમરા લઈને આવ્યો છું. થોડુંક નાખીએ કઈક આવે તો. નો રિઝલ્ટ. એકચ્યુઅલી સામે બધા કાચબાન માછલી ન્યા વહી ગયા, ન્યા બધા ખાઈ છે. ભાઈ સામે છે કઈક માછલી ને એવું જોઈ ખાઈ. ગાઈસ જોજો કાચબો આવ્યો, કાચબો. ગાઈસ આ પક્ષી છે ને માછલા પકડે છે. ગાઈસ સૌજી કાકાએ અમને અહીંયા 2 દિવસ ઉતારા આપ્યા. બદલામાં અમે તો કઈ ના કરી શકીએ, પણ અહીંયા અમે સફાઈ અભિયાન શરૂ કર્યું છે. અહીંયા પક્ષીઓ, કાચબા, માછલી ઘણું બધું છે. તો પ્લાસ્ટિક જેટલું છે ને બધું વીણીને કચરા પેટીમાં નાખશું, કેમ કે ઘણા ટુરિસ્ટ આવતા હોય ને કચરો ફેંકતા હોય, તો કચરાની સફાઈ કરવાની છે. રિટર્ન ગિફ્ટમાં એને જે જોઈએ છે એ જ અમારી ટીમ આપશે. હું જસ્ટ એટલે અહીંયા ઉપર આવ્યો હતો, કેમ કે મારો ફોન મારી સાથે નથી ને, હું વિડીયો નથી ઉતારતો. ડેટા સેન્ડ કરવો પડે એમ છે. કારણ રાત્રે 3:30 વાગે સૂતો હતો અને વહેલો ઉઠી ગયો તો અહીંયા અમને સૌજી કાકા સાથે વાત કરી. 2 કલાક તડકો થઈ ગયો, ઘણી બધી અમે વાત કરી, પણ મારો ફોન એ બસની અંદર મેં મૂકી દીધો છે. બસનો દરવાજો બંધ કરી દીધો, કેમ કે નેટ આવે છે ને નીચે સાફ સફાઈ કરી, નેટ નથી આવતું. ચાલો કામે લાગ્યા ને. આજ કેવું હતું કે રિટર્ન ગિફ્ટ આ આપ્યું અમે. અહીંયા પેંડા બનવાની તૈયારી થવા મળી છે. આ છે પેંડાની ચાસણી લે છે ખાંડની, અને આ બાજુ આંટી માવો ખમણે છે. આ બાજુ અનેરી ઉકળતી હોય કડક ચાસણી લઈ લીધી છે. આની ચાસણી કેવી રાખવાની દાદી? ઘાટી પતાવું પડે એવી, પતાવું પડે ને એવી ચાસણી રાખવાની. ત્યાં સુધી છે ને ચાસણી લેવાની. બીજો આટલી ઘાટી ચાસણી થવા દેવાની. આવી ગઈ દાદી ચાસણી? હા, હજી થોડીક રાખવાની. ના ના આવી ગઈ. તો ભાઈ ચાસણી આવી ગઈ છે, હવે એમાં માવો નાખી દેવાનો. જો કરો દાંડી, આટલી ચાસણી આવવા દેવાની. માવો એ નખાવા માંડ્યો છે. થઈ જાય એટલી ચાસણી ભાઈ. જો આ બાજુ માવો પણ ઓગળી ગયો છે. જો લચકો બનીને રેડી થવા માંડ્યો છે. માવો એ શેકાઈ ગયો છે. આપણી પાસે અહીંયા 200 જણાની ટીમ છે ને, તે દિવસે જે કઈ અર્જન્ટ હોય તો 200 માં લાગી જાય. કાલે પીરવવામાં, જમવામાં, રેડી કરવામાં, એ બધી અહીંના લાઈક લોકલ ડ્રાઈવર ને ઈ જ હતું. બહારથી કઈ પ્રોફેશનલ કઈ નહીં. બધું કોઈ પણ કામ છે ને કોસ્ટ ને આધીન છે. પણ કોસ્ટ નું ધ્યાન ન રાખો તો ક્યાં જઈને ઉભું રહે કોઈ મિનિંગ નથી. આ છે ને 25 વર્ષ પહેલા, 28 વર્ષ પહેલા બ્રાન્ડેડ છે. તો દૃશ્યનો આઈડિયા આવે છે. એની બ્રાન્ડનું નામ લખેલું છે. ટર્ન પેજ બહારનું અલાસ્કાથી લાવ્યો છે. 6 મહિનાની રાત ને 6 મહિનાનો દિવસ નથી. અત્યારે છે ને અમારે આમાં બોટિંગ કરવાનું છે આ બધામાં, પણ અહીંયા જો આ શંખ કેટલા બધા છે. કાકાનું જેકેટ આવી ગયું. જેકેટ જેટલા છે એટલા લેતા હોય. કાકા ડૂબકી મારે. ઓ ભાઈ, આ બધા પડ્યા ધીમે ધીમે. ચાલો. હા, પેલા તો છે ને સવારનો નાસ્તો કરવા માટે આવી ગયા. થેપલા, ખાખરા ને ઘણો બધો ભાઈ નાસ્તો છે. ગરમા ગરમ જોઈએ વણેલા ગાંઠિયા છે અને ઉપમાય બનાવ્યા છે. ઘણી બધી વસ્તુ છે. રવિવારની મજા છે. ગાંઠિયા, ગુજરાતીના ઘરમાં ગાંઠિયા, ખમણ, આ 2 વસ્તુ સવારના આવી જાય. હા, અને સાથે જલેબી છે, પણ મેં જલેબી લીધી નથી. જલેબી ગાંઠિયા છે જો. હા, નહીં હું બહાર નથી ખાવી. હા, એમ બતાવવી પડે ને. હા, તો 2 લીધી છે. ગાંઠિયા મરચું તો હોય. હા, મેં ઘણી વસ્તુ નથી લીધી. સૌજી કાકા જો ઉપર તેડા છે. હા, જો કેવું જબરું આવડે છે. હાથી પાછળ રાખીને. ઓહો, લાઈવ પહેલી વખત જોયું. આ છે ને ક્યારના બનાવતા હતા મશીન. જો અંદર વહી ગયા. જો માછલીની જેમ જ હાલે. આ બોટમાં પાછળ ઓલું હોય એન્જિન. જો ભાઈ કાકા ફાઇનલી આવી ગયા પાછા, બૂટ કાઢીને. જો ઓલું પ્રેશર હોય આવી રીતના જો આ મશીન હોય. કાકા આવું જિંદગીમાં પહેલી વખત ક્યાં કર્યું હતું? બહુ વર્ષો થઈ ગયા. અમેરિકામાં કરે. અમેરિકામાં? દરિયામાં કરે. ઓકે, પછી 15 મિનિટ ફ્લાયબોટ. 15 મિનિટના $100 બધા કર્યા હતા. હું નહોતો કરીએ. છોકરાઓ 1 મિનિટમાં કરીએ. તેથી નક્કી કર્યું હતું કે હું કરીશ. ભાઈ આ આખું છે ને આની સ્પીડ મેન્ટેન સામે બોટમાંથી થતી હોય. કેટલા પ્રેશરમાં પાણી છોડવું, ક્યારે બ્રેક મારવી, એ બધી વસ્તુ ત્યાંથી થાય. 300 SP. હા, બીજી નો ઉપાડી કે એક જ ઉપાડી. આ મોટા મોટી આ જે છે. એટલે આ ઇન્ડિયા મળી જાય કે બહારથી જ મગાવવું પડે?
બહારથી જ મગાવવાનું. આ વસ્તુ ક્યાંય જોવા ન મળતી હોય આમ. કોઈ લાવે નહીં ને 2 થી કેટલાની વસ્તુ 40 લાખની છે. ભાઈ કાકા છે ને હવે આ બોટ ચલાવવાના છે, સ્પીડ બોટ છે. કાકા એ લે વાહ કાકા ઉભા કાકા ઓહો ઓ એ કાકા જો આમ હવે ઓલા બે ની વચ્ચે જ કાઢી નાખી. કાકાને આમ શું કહેવાય કે સેટ થવામાં વાર ન લાગે. ભાઈ સવારના હજી અમે કોઈ નાહ્યા નથી, આ બધા નાહ્યા ઈ જ છે. કાકા આવી ગયા પાછા. ઓહો જો આ બધા નાહી છે વચ્ચે. કાકા ઉભા જ ચલાવી લીધી અને જો આ ચડાવી દીધી. આ ઉતારવામાં ધક્કો મારવો પડ્યો પણ ચડાવવામાં તો પરફેક્ટ એની જગ્યાએ જ વહી ગઈ. હવે છે ને કાકા બોટ ચલાવે છે અને કાકા રાઈડમાં બેઠા છે. ભાઈ અમારી સવારી ભાઈ નીકળી ગઈ છે. જો બોટ સ્પીડમાં ચાલે છે. ઈ કેમ રોદા લીધા? આ બોટ છે ને એકદમ સાયલેન્ટ, આમાં બીજો અવાજ નો. ચોમાસામાં જો ભાઈ ચોમાસામાં પાણી અહીંયા સુધી પાણી આવી જાય. શેનું જ્યુસ છે ભાઈ? પાઇનેપલ. મોસંબીનું. સૌજી કાકાએ છે ને અમારી આખી ટીમને બધા મહેમાનોને બધાને બોટિંગ કરાવ્યું. બહુ કેવું કે એના જીવનમાં થાક નથી એટલે એ નોટિસ કર્યું. કચરું વીણવાનું હતું ને એક કરીને બધા ખડતા ગયા પણ છેલ્લે સુધી ઊભા હોય ને તો ઈ હતા. કાકાની એનર્જી એટલે ગજબ લેવલ. સવારના લગભગ 7 વાગ્યાના અમારી હારે છે. હજી અમને યાદ નથી કે ચા પીધી હોય કે જ્યુસ પીધું હોય, કશું જ નહીં. સવારના અમારા બધાની એક પછી એક પેલા જેસ્કી ચલાવી, પછી બોટ ચલાવી. અત્યારે હવે આ બધાને એક વ્યક્તિને પાછા રિપીટ કરે છે, બધા લોકોને એક પછી એક. જો ભાઈ આ બાજુ કાકા બોટ ચલાવે અને આ બાજુ અમે સ્પીડ બોટમાં બેસી ગયા છીએ. જેટ સ્કી આની મજા અલગ જ છે. કોઈ પણ બીચ ઉપર જાઓ, ગોવામાં ને એમ જાઓ એટલે આ મજા તમને મળવાની હોય. ઘરનું તળાવ હોય, ઘરની બોટ હોય એટલે આ સરોવર છે ભારત માતા સરોવર, જ્યાં પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબે આનું ઇનોગ્રેશન કર્યું હતું. સામે ગાયો છે, તમે જોવો તો. ભાઈ તો આ સફર અમારી ભાઈ જોરદાર રહી, મજા આવી ગઈ. આ કરવા જેવું થોડોક ડર નીકળી જાય તમને પાણી એમ સેફટી આરે હોય. જો આ પાઇપ હાથ ખુલે ને આ દોરો બતાવતો એટલે ચાવી ઓટોમેટિક નીકળી જાય એટલે મશીન બંધ થઈ જાય. બધી સફર પછી ભાઈ છોટા હાથીની સફર. હાલમાં અત્યારે અમે છે ને પક્ષી ઘર જઈએ છીએ. આમ જો બધા બહેનો આપણી સાથે છે અને પક્ષી ઘરમાં જઈએ બધા સાથે મોજ કરીએ. મંડળમાંથી આવ્યા છો? તમારી બેબી છે ને તમારે? હા. વાઇનગીર બેબી આવી. હા રેડી આખો વાત. દિવસ તમારો વિડિયો જોયો. ઓકે આગળ છે મળે. હા મેળો એને. કયું ગામ તમારું? ભાઈ આ છે ને આંબાવાડી સૌજી કાકાની છે. બંને બાજુ બહુ મોટી આંબાવાડી છે. તો પક્ષી ઘરમાં જવું હોય તો જો અહીંયાથી જ સીધું જવાનું, આગળ સીધું પક્ષી ઘર આવે છે ને. આપણા વિડીયો તો રોજ જોવે છે. વિશ્વા, પછી આ ભાઈ. હું બોલીશ? હું હમણાં બ્લોગમાં બોલી જો ભાઈ બંધો ફેન મળી ગયા છે. મને કઈક તમે એવું બધું બોલશો ને. એકચ્યુઅલી બધે એમ કીધું બધા અહીંયા પહોંચી ગયા છે એટલે મને એમ છે હું એક લેટ છું એટલે હું ફટાફટ મેં ડ્રાઈવર બોલાવ્યો હતો. ડ્રાઈવર રસ્તામાં હતો મને છોટા હાથી મળી ગયો. કીધું હું બેસીને પહોંચી જાઉં એટલે અહીંયા શૂટિંગ લઉં પણ અમારી ટીમ આખી લેટ છે. હું એક અહીંયા વહેલો પહોંચી ગયો એમ કહેવાય. આ બેનો બધા જસ્ટનથી આવ્યા છે સાથે જોઈએ છીએ, આટા મારીએ અમે. આ છે ને એકચ્યુઅલી ચારે બાજુ આમ પાંજરું છે, અંદર જવાનું હોય તમારે અને જોયા કરવાનું. બધું હાથમાં પકડવા દે છે ને એવું. પણ એ અમારે થોડુંક અમારી ટીમ આવશે ને એટલે અમને એવું બધું કરવા દે છે. આ લોકોને થોડીક ઉતાવળ રાખવી પડે એમ છે કેમ કે અમારે બધા આવશે ને એટલે અહીંયા ખાલી કરાવશે. અચ્છા ભાઈ એક દિલથી વાત કહું ને, અત્યાર સુધીના અમારા વ્લોગ તમે અહીંયા જોયા ને દુધાળાના એ બધું પબ્લિક ને તમે અહીંયા આવો ને તોય જોઈ શકાય. જીવનનું એટલું બધું નોલેજ માઇન્ડ ખુલી ગયું. સૌજી કાકા સાથે અમે કલાકો બેસીને વાતો કરી અને શું લેવલ ક્યાં કરવાનું કઈ તમે વાત જાવ. એ બધી વ્લોગમાં તો લેવાય નહીં કેમ કે બધાની કામનું ન થતું. ઝાઝા ભાગે છોકરાઓ જોતા હોય વ્લોગ એટલે રૂબરૂ મળશો તો એ કહેશું ધંધામ કામમાં આવે એવું બધું છે. એટલે એવું છે એટલે હું એન્ટરટેનમેન્ટ ને મોજ કરતા હોય ને એ તમને બતાવતો. આ લોકો બધા જો હવે આવ્યા ગાડીમાં. હું છોટા હાથીમાં આવી ગયો. આ બધા આપણા સબસ્ક્રાઈબર હતા. આ બેનો છે ને એને ભેગો એવો છોટા હાથીમાં. જો આ વચ્ચે છે ને ચોમાસામાં તળાવ આખું ભરાઈ જાય. મોર ને એવું બધું છે. અંદર જઈએ છે ને આ બધી છે ને જો બિલાડી છે. જો એ ડરવાનું નથી બટા. દરવાજો બંધ કરી દેજો પાછળથી વહી ન જાય. હા ચાલો થોડાક આગળ હાલજો બટા. આગળ હાલ મારા પગમાં આવી જઈશ. ઓહો કેટલી બધી. એ લાય આ તો ઉપર ચડી ગઈ. ઓહો યાર તું ઉંદર છે કે બિલાડી? ગાઈઝ આ છે ને સૂર્યમુખીના બિયા છે. હું વાટ જોઉં છું અને છે ને જો ખાવું નથી ના પાડે છે. લે ને ખાઈ લે.
કોઈ આવતું જ નથી, ક્યારનો આટા મારું છું. એક બાર આજા 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 ના પડે ને રેવા દે. જો ભાગી ગયું. હાલો જો આ ભાઈ ને આવી ગયા છે. કોઈ હજ તમે માનશો ને હું થાકી ગયો, કોઈ મારી પાસે આવતું જ નથી. બધાએ ખવડાવ્યું ને બધા નીકળી ગયા. મને આ લોકોની આશા છે કે આ લોકો આવશે. લ્યો આવ, હાથમાં તો ન આવ્યા પણ હવે ભાઈ આ છે ને ગ્રીન ઇગ્વાના છે. વજન ઘણું છે અને ચામડી છે ને આમ જાડું કોટન કપડું હોય એના જેવું. આ છે ને પાણી ક્યારેય પીતું જ નથી એના જીવનમાં. એ હવામાંથી પાણી લઈ લે. આપણે કેમ એસીમાં જ પાણી આવી જાય એવું. અચ્છા, પાણી શરીરથી શોખે ભાઈ. આવી રીતના એનું કામકાજ છે. નજીકથી તમે જોઈ લો. બી જાય જેવી તેવી છોકરીઓનું તો કામ નથી આને પકડવું. અચ્છા, વેજીટેરિયન છે ભાઈ. એ સારું પોઝિટિવ પોઈન્ટ કે વેજીટેરિયન. રોજ 10,000 રૂપિયાનો ખર્ચો થાય છે અહીંયા. જેટલા પક્ષીઓની બધું દેખાય ને એને ખવડાવવાનું. ભાઈ હવે છે ને આ ગ્રીન મકાઉના પિંજરાની અંદર અમે આવ્યા છીએ. એની જીભની ચામડી છે ને આમ હુક્કી જોજો, આંગળે કાપી ન લે. હા તું કેમ અંદર એકલું જેલમાં છો? એક છે ને ઉપર બેઠું છે. આજે બપોર પછી મારે છે ને ચિત્તલ વહી જવાનું છે. સવારથી હજી નાયો નથી. અહીંયા નેટવર્કનો ઇસ્યુ છે ને એટલે મારે વિડીયા સેન્ડ કરવાના થયા નથી. મને એ જ નથી ખબર પડતી કે વ્લોગ એડિટ કઈ રીતના થશે, અપલોડ કઈ રીતના થશે, દિવસ મારો પડશે કે નહીં. મારું મગજ કામ નથી થતું. આખી રાત જાગ્યો છું. જોઈએ છીએ હવે નેટવર્કનું ઠીક. બધા ઘણા અહીંયા હેલ્પર મને મળી જાય છે, સબસ્ક્રાઈબર મળી જાય છે, એટલે ગમે ત્યાં મને પોગાડે છે જ્યાં નેટવર્ક હોય ને. ભાઈ સફર હજી ખતમ નથી થયો, હજી અમારો સફર શરૂ જ છે. પેલા તો આપણે જમવા જશું ને બપોરનું, બપોરા કરવા ભાઈ. અને આંબાવાડીની છે ને ચારી બાજુ આપણે રાઉન્ડ મારશું. આવી સિચ્યુએશનમાં શું કરવું? સામે વાળાને પાછું પડવું પડે. ક્યાં સુધી પાછા જશે? અંબાવાડી છે. બપોર પછીનું પ્લાનિંગ હજી જોરદાર છે. બપોર પછી એ જગ્યાએ જવાનું છે કે જ્યાં ઘણા લોકો નથી ગયા. એ જગ્યા આપણે કવર કરવાની છે. એટલે જમી લે. બહુ ભૂખ લાગી છે. હું તો હજી સવારથી નાયો નથી. આમાં ઉઠીને ડાયરેક્ટ બ્રશ કરીને ભાગ્યા હતા. આ કેરી છે ને પાકી ગઈ છે એટલે આને તોડી લઈએ. કોઈ મારી પાછળ તમને ખારેકનું ખેતર દેખાતું હશે જો. અને આ જો ખારેક ખાતા મારા ભાઈબંધો, મોટા ભાઈબંધો નાની ઉંમરમાં. અને ખારેકનું ભાઈ આ લઈ જવાની છે તે કઢાવેલી ગઈકાલે પાકી. લૂમ લાગેલું છે. અમારા હાથ સામે જોવો તમે સંખ્યા, એટલે તમને આઈડિયા આવે. તોડવાની, ખાવાની, વગરની ઘરે ખાવા બનાવવાની. માણસની હાઈટ જેટલો જ તે આ પપૈયાનું ઝાડવું છે. પણ પપૈયા જો લગભગ સૌરાષ્ટ્રમાં પપૈયા વાવવાનું વધુ થઈ ગયું. આ ખારેક વાળું નવું આવ્યું. ગઈકાલે ખારેક હતી ગઈકાલના વ્લોગમાં, પણ એ ખારેક નાની હતી. આ ભાઈ કે હું તમને બતાવું 7-8 વર્ષ જૂની ખારેક, લાલ કલર વાળી. જો કાયદેસરનો ખજૂર છે દુબઈનો. ઘણા બધા આમ જો ખેતરો છે લાંબા. ભાઈ સરપંચ છે અને ખારેક એની આપણે લાગે ખેડૂતોને જો આ ઉગે ને વેચવું. તમારું ગામ કયું? પ્રતાપગઢ. હા, તો આ પાક છે એની સામે નુકસાનીનો કેસ જુઓ તમે. અને હાવ ફેંકી દેવાની આટલી બધી. આવી રીતના છે. એવું નથી કે ડાયરેક્ટ ઝાડ ઉપરથી તોડવું ને વેચવું. આ બધી સુરત જાય છે ને? બધી સુરતમાં. આમાં કોઈ જાતનું કેમિકલ નથી. માર્કેટમાં જે વેચાય છે ને ખારેક, કચ્છથી જે આખી લૂમ આવે ને એટલે કેમિકલ પ્રોસેસ કરે તો જ આખી લૂમ એકારે પાકે. બાકી એક ખારેકની આખી લૂમ ક્યારેય પાકે નહીં એકારે. સિંગલ નંગ જ પાકતા હોય છે. હા, અમે છોકરીઓ સીડી નાખીને સિંગલ નંગ કરીને વીણવું પડે એની મીઠાઈ. અને ઈ કરવા જાવ એટલે તમારે નુકસાનની જાજી બેહે. જો આ બધી બેગડી મેં બહુ ખાધી ભાઈ. લઈ એક લઈ લો. તાર ખાવી છે? સ્પેશિયલ ભાઈ અનેરીને જોવા માટે આ ટ્રેનનો વિડીયો ઉતારું છું. અનેરી જેવી બાળકોને મજા આવે ટ્રેન જોવાની. અત્યારે છે ને અમે લાઠી રેલવે સ્ટેશન છીએ. જો આ લાઠીનું રેલવે સ્ટેશન. આ કેટલા બધા લોકો. અત્યારે હું જાઉં છું ચિત્તલ ભાઈ. આજે વ્લોગમાં અમે હું સપના અને અનેરીને બધા ભેગા થઈ. જોવો છો વ્લોગ? તમે ક્યાં જાવ છો? જેતપુર. ઓકે, જેતપુર વાળા મને આજ ઘણા બધા મળી ગયા. અહીંયા દુધાળા આવ્યા હતા, બધા ફરવા માટે આવ્યા હોય ને. ચાલો તો હવે ચિત્તલ પહોંચીએ ટ્રેનમાં બેસીને. આજ આ 2 દિવસમાં તો કેટલી બધી જાતની સફર, કેટલી બધી ગાડીઓમાં ફરે. ઝાઝા પાકની ગાડી ભાઈ આ ભાઈની હતી. બધી ગાડીઓમાં ફેરા. ચાલો હવે ચિત્તલ હવે લાસ્ટ ડેસ્ટિનેશન છે. બસ બનાવ્યા કરીએ, મોજ કરીએ મોબાઈલથી. તું કેટલામ ભણેશ? હું ત્રીજું ભણું. તનમાં નામ આવડ્યું? તાર મમ્મીને ખબર છે ક્યાં ગયા એ પૂછે જાય એને આવડે. ભાઈ અમે છે ને સુરત જવા માટે નીકળશું ને ત્યાં સુધીમાં વરસાદ તો અહીંયા ફૂલ આવી જશે. આમ તડકો છે ને ઓલી બાજુ વરસાદ અંધાર્યો છે. અને ટ્રેન એ જો આવી ગઈ છે. હાવ ધીમી ચાલે છે. ટ્રેન આવી ગઈ, બેસી જઈએ. પોરબંદર ભાવનગર ટર્મિનલ. ભાઈ તો પહેલી વખત સસરાના ગામ ચિત્તલ પહોંચી ગયો. એટલે ચિત્તલ તો હું ઘણી વખત આવ્યો, પણ ટ્રેનમાં મુસાફરી કરીને ચિત્તલ આવવા વાળો હું પહેલો. સોરી,
હું પહેલી વખત આવ્યો છું એમ ચિત્તલ રેલવેમાં આવ્યો. ચાલો અનેરીને મળીએ. ગઈકાલે મર્સિડીઝમાં હતો, આજે જનરલ ડબ્બામાં હતો. તફાવત જોયા મેં જિંદગીમાં. ઘણા બધા ઊંચા નીચા પડાવ જોયા. આ એક જ એક્ઝિટ હશે ને અહીંયાથી જવાનું. ઓલું ના સ્ટેશન લાઠીવાળું ના સ્ટેશન બે છે એમ બે. ટ્રેને ઓન મારી દીધો. 2 દિવસમાં ટુ વ્હીલની સફર નથી કરી, બાકી બહુ બધી ગાડીઓ ફરી લીધી અલગ અલગ. ત્યારે ટુ વ્હીલમાં બેસવાનો મોકો મળી જશે. જો સામેથી ગાડી આવે છે. આમ જો ચિત્તલ આવી ગયું, ધારેશ્વર મંદિર, અને અમારે જવાનું છે આ દિશામાં. કોણ આવે છે? પપ્પા આવે છે. અનેરી કેમ વહી ગયા? અનેરી લઈ ગયા અંદર. અંકલ દીદી કેમ? અનેરી અનેરી શું કરતી હોય? હે આ ક્યાં દેશમાં મજા આવી ગઈ? જાડી થઈ ગઈ તું તો. હમણાં ફોન બંધ થાય ને પછી બધું કરશે. અહીંયા આવીને હાવ ફોનમાં બોલવાનું બંધ કરી દીધું. કેમેરો ચાલુ કરીને એટલે બધું બંધ. જોયું? કેમેરો આમ ગયો તો બોલી ગયો. હે નીચે જવાનું છે તારે? શું કરતી હતી બટા? દેશમાં મજા આવે છે? હાલો ઘરે જવું છે. જાવ છે ઘરે. સુરત જવું છે. હાલો. કેવી જાડી થઈ ગઈ 2 દિવસ. એને મેં કીધું તું, મેં કે ચિંતા ના આવશે ને, ઈ તમારા પાસે બધા પાસે રમતી હતી, ઈ આવશે ને એટલે તમારે બધા પાસે આવતી બંધ થઈ જાય. હવે નથી જાતી. જોયું? જો આંટી ભાવેશ કાકા ભાઈ જાતી બંધ થઈ ગઈ. મેં કીધું તું ને. નહીં નહીં નહીં, કોઈ પાય નહીં જાય હવે. પૂરું હવે પૂરું. ઈ બધા પાય. ચીલ મામા પાય. જો મામુય બંધ. યાનેરી બધાને કોઈ હમ જવાબ નહોતી લેતી અને હવે અમારી પાસે રૂબરૂ છે તો બંધ થઈ ગઈ. લે આવજી તો સડવા દે પપ્પાને. અરે આમ જો ઓય પેંડા પેંડા કેટલા દિવસથી સપના પેંડા. હે હું ચિત્તલમાં પેંડા બન્યા ને બધાને ખબર પડી ગઈ. આવા પેકેટ બનાવીને દેવા જવાના ઘરે ઘરે. અચ્છા એવું છે? આ જો આવા પેકેટ બની ગયા ભાઈ. અને જે મને મળે ને આપણે લઈ જવાના સુરત. અચ્છા એવું છે? ત્યાં હાટો તો સુરત ને વાર છે ને જવાનું? પણ અગાઉ વાળી રાખે પછી 2 દી ફૂકાવા દેવા પડે પંખા નીચે. ઓકે રેડી ભાઈ ના જોઈ જોવી જો ચાખી લે થોડાક. ચાખી લે. એક ચપ્પલ પહેર્યું. આ બાજુ છે ને પેંડા વાળવાનું કામ શરૂ થઈ ગયું છે. પેલા જ આવી રીતના કરશે અને પછી ઢાંકણાથી દબાવીને પેંડાનો આકાર આપી દે ને પછી એને થેલીમાં ભરવાનું. હા પેકિંગ થઈ જશે બ્રાન્ડેડ. ભાઈ હું ઠાઈકો છું એટલે હું સુઈ જાઉં. હવે સીધો સાંજે જાગીશ અને બાકી વિડીયો અપલોડ થવા મૂકી દઉં છું અત્યારે, કેમ કે અહીંયા નેટ ફૂલ છે. ફાઇનલી બધા પેંડા બનીને તૈયાર થઈ ગયા છે. હજી એક ચોકી બાકી છે. કેટલા 2 ચોકી હોય ને? 1.5 ચોકી. 2 શરમાઈ ગઈ. આ હું છે? આ હું બનાવે? આ હું છે? ભાઈ તો આજ છે સાંજના મેનુમાં છે ઢોસા અને પિઝા ઢોસા. એના માટેની તૈયાર થઈ ગઈ છે. જો આ બાજુ ખીરું બની ગયું છે, આ બાજુ પિઝા ઢોસાનો મસાલો બની ગયો છે અને આ બાજુ મૈસૂર મસાલાની જો વઘાર થઈ ગયો છે. હવે ઓલમોસ્ટ ચડવા જાવી છે ગ્રેવી. હમણાં મિક્સ કરીને મૈસૂર પણ બનાવી નાખશું અને પછી છેલ્લે ફળિયામાં આપણે ઢોસા બનાવશું, એનો પ્રોગ્રામ કરીશું. પેંડામાં છે ને જો ઉપરથી પછી આવી ડિઝાઇન પાડી દેવાની. પેલા આવી રીતના બનાવી નાખવાનું. છેલ્લે જો ડિઝાઇન બની જાય પછી આને સુકાવા દેવાના. અત્યારે જમવામાં છે ને પિઝા બનાવ્યા છે. સપના આવ્યો ત્યાંથી પિઝા બને છે અને રિશન બાજુમાં બેસી ગઈ છે અને મસાલી એમાંથી છે ને હું ખાતી જાય છે ને શીખતી. હા ત્યાંથી જીરું ખાહે હમણાં. હું જોજો મસાલીમાં છે ને જીરું પાવી ગયું છે. ચાલો તો ઢોસા ખાઈ લઈએ. હા અને છે ને થોડીક જાડી થઈ ગઈ છે. એનું વજન કરી લઈએ કેટલું વજન થાય. હાલ જો અહીંયા સુવી હાલ ખાલી ઉભું રહેવાનું છે બટા. નહીં જો 2 મિનિટ અહીંયા ઉભી રહી જા. કાંઈ નથી ઈ બીવે છે. આમ જો આમ જો લાઈટ આમ જો પહેલા ચાલુ કરી દીધી એટલે ઊભી રહે. હાલો બંધ બતાવે. હાલો બંધ કરી દઈ. થઈ ગઈ બંધ થઈ ગઈ. હાલો વી આવો. કેટલો 700 800 માથે દઈ દે. પાટલો છે જો, પાટલો દે બનાવજો. નહીં થઈ ગયો રેવા દો. હાલો ખબર પડી જાય કે ગમે એમ બોલવા દે કરવી તોય ખબર પડી જાય. હોઈ જવું છે ને અનેરી. પેલા જમાનામાં છે ને લગ્ન થતા ને તે દુલ્હન આવી રીતના તેજોરી લઈને આવતા. હાલ સુઈ જવું છે ને? હા અને એને છે ને આવી રીતના પડદાથી ઢાંકી દેતા. એક એવું હતું તિજોરી. ખબર નહીં ઢાંકતા કેમ, પણ હવેના કબાટ તો કોઈ ઢાંકે નહીં. ભાઈ આવતીકાલથી ઘણો બધો દિવસ મસ્ત મજાનો થવાનો છે. ઘણી બધી એક્ટિવિટી હજી કરવાની છે. ચિત્તલ જસ્ટ હજી હું પહોંચ્યો છું. વાડીએ જવાનો છે. ઘણા બધા અહીંયાના પ્લેસ એક્સપ્લોર કરવાના છે. પણ
એક વસ્તુ એવી છે કે ઈ છે અમારા ઘરનો છેલ્લો એક પ્રસંગ ગયો. ભાભીની પંચમાસી ને અનેરીનો બર્થડે પણ હતો. તો ભાભીની પંચમાસીનો વ્લોગ અત્યારે હું તમને બાજુમાં સજેસ્ટ કરું છું. કેવી રીતના અમે સેલિબ્રેટ કરેલો, અમારું ફેમિલી, તમે અંદર તમને ઘણું બધી વસ્તુ જાણવા અને જોવા મળવાની છે. પંચમાસી કેવી રીતના થાય, એક અલગ વસ્તુ કરી હતી કે એ બહુ ઓછા લોકો કરે. તો એ બધી વસ્તુ અત્યારે હું થોડુંક તમને કહી દઉં તો પછી તમને આ પાછો જોવા નહીં જાવ. એટલે બાજુમાં તે હું જે વિડીયો સજેસ્ટ કરું ત્યાં જસ્ટ તમારે ક્લિક કરવાની છે. એ વ્લોગ પ્લે થશે. એ વ્લોગ જો આવતીકાલે સવારે 9 વાગે હું પાછો આવી જઈશ નવા વ્લોગ નવી સવાર સાથે. ત્યાં સુધી બધાને મારા જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.